અકોટા રામપુરા વુડાના આવાસમાં 20 મીટરમાં લઘુ પરિપથના કારણે આગ, રહેવાસીઓમાં ફફડાટ, અગ્નિશમન અને વીજ કંપનીની ટુકડીઓ ઘટના સ્થળે, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા રામપુરા વુડાના આવાસમાં વીજ પરિપથમાં લઘુ પરિપથ થવાને કારણે આગ લાગવાની ઘટના બનતા રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। વુડાના મકાનોના બ્લોક નંબર 4માં સ્થાપિત વીજળીના મીટર પેટીમાં તણખા ઝર્યા બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનાને પગલે સમગ્ર બ્લોકનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેને કારણે ઘેરો અંધારપટ છવાઈ જતા લોકો ગભરાઈ ઉઠ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગયા હતા। તેમની સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના કર્મચારીઓની ટુકડી પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી। અગ્નિશમન દળે ત્વરિત કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો અને વધુ નુકસાન અટકાવ્યું હતું। વીજ પુરવઠા સંબંધિત કર્મચારીઓએ વીજળીની ખામી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેથી રહીશોને રાહત મળી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ વીજ મીટરમાં આગ લાગવાને કારણે મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો હતો। આ ઘટનાએ આવાસોમાં આવેલા વીજળીના માળખાના નિયમિત નિરીક્ષણ અને જાળવણીની આવશ્યકતા તરફ ધ્યાન દોર્યું છે। વહીવટી તંત્રને વીજ કંપનીઓ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સુરક્ષાના પગલાં લેવા અનિવાર્ય છે।